હોય એનું ઓછું થાય ને પાતળું હોય એનું વધે. હા. અરે તો મારે યોગા કરવા જ છે. યોગા ને યોગા. હવે એ મને હટ નામ નહીં આવડે. યોગા બોલો. યોગા યોગા. યોગા હા. યોગા યોગા યોગા. કાઈ વાંધો નહીં, તમે હવે ચાલુ થઈ જાઓ. આવતા રહ્યો એની બાજુમાં બેસી જાઓ તમારા છોકરા પાસે. જય માતાજી, મને યોગા આવડી જાય તો સારું. આ બેન તો છે શીખવાડવા વાળા. હે ટેલાભાઈ, હા, અમને અત્યારે લગી ના પાટ કરતા હતા ને હું લેવાય તમે આયા? એટલે મને આ બેને હું કીધું તમે યોગા કરો ને તો તમારું શરીર પાછું પડી જાય. હમણાં વધી બહુ ગયું છે. તો હમણે મેં ઓલા પણ કહેતો તો. એ બધું કહેતો હતો પણ હવે મને કઈક આમ માન્યામાં આવ્યું. હું મહિનામાં આવ્યું. હું ગમે એવા હોય ને કોઈ હાસી વાત કરે ને એટલે માનવું પડે. હું માની ગયો, મારે યોગા કરવા છે. તમે હું હમણે ખોટી વાત કીધી હતી મેં? પપ્પાજી શું વાત કરો છો? અત્યારે યોગા ચાલુ. યોગા ક્લાસીસમાં કોઈ યાર વાત નહીં કરવાની. ઠીક, હાલો મને શીખવાડો. હાલો યોગા. બસ હાલો. જોજો મારે આમ બરોબર થાય છે ને. હું તમને પકડી રાખું, લ્યો કરો. તમને તો આવડી ગયું. આવડી ગયું? હા આવડી. મજા આવી ગઈ, મજા આવી ગઈ. આવડી ગયું. આ મેડમ, હા આ દુખો મીનું બધું. હું તમને શું કહું છું, હું જરાક આમ બાજુમાં જોઈ આવું ત્યાં લગી તમે આ ખંભાને આમાં હું ચાલુ રાખું. હા ચાલુ રાખો તો જ તમને આવડશે. આમ જોવો મારી સામું. તમારા હાથ નહીં રહે તો મારે બંધ થઈ જાય છે. અરે હું આવું છું, તમે થોડીક ટ્રાય તો કરો. પાછો આ બહુ હાથનો એવા ન રાખતા, કારણ કે આ તમારા હાથ છે તો જ મારા આમ થાય છે. અને મૂકી દો તો બંધ થઈ જાવ. ના ના, હું તમને કરાવું. તમે તમારા હાથે ટ્રાય તો કરો ત્યાં લગી હું. એકદમ આવજો. હા બોલો, શું તકલીફ છે તમને? આ બધું દુખ્યા છે. અરે યોગા કરો આવી રીતે હાથ. આ પણ નથી થાતું હોય. આ ખંભાની જ એક્સરસાઇઝ છે. તમે હાથ મૂકો અહીંયા, હું અહીંયા પકડું. હવે તમે હલાવો. હે? હા બોલો. હા એમ, હા કરો ધીમે ધીમે. આમ 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 ફેરવો. હવે કેવું લાગે? હવે બહુ સારું લાગે. હવે દુખાવો થાય છે? થોડોક થાય. ઘડીક પકડી રાખો. તો નહીં થાય ને? નહીં. હા તો ચાલુ રાખો, તમે કરો. મારે દીકરા પકડો સગનો અને ઓલા ભાભા વારો મારો નહીં આવવા દે એવું લાગે છે. ફી આમને વસૂલ કરી નાખવાના છે. હે મેડમ, હા આ જુઓ તો. બોલો ને, શું થાય છે તમને? બહુ દુખે મેડમ. શું દુખે છે? આયા ખંભો. ખંભો દુખે છે? તો આમ આમ કરો, થોડાક દિવસ દુખશે પછી હાવ મટી જશે. એ મેડમ, હા મારો વારો લ્યો. હાલો તમારો લઈ લો. હમણાં આમનું જોઈને પછી આવું. મેડમ આયા આવો. આવું આવું આવો. આવું છું. બોલો. આ મારો છોકરો છે ને એ કે મારો વારો લ્યો. હા. એમ કીધું. હા. એનો વારો નહીં, પેલો મારો વારો હોય પછી એનો વારો આવે. અરે મારે તો બધા સ્ટુડન્ટ સરખા. પછી એક હારે બે ના વારા ન હોય. ઈ પેલો મારો વારો લ્યો પછી એનો વારો લ્યો ને તો જ જામે. એવું છે? હા. પણ તમને તો આવડી ગયું તું ને હમણાં. અપા હરિયો ખાઈ ગયો છે. એવું છે? હા. પણ એમને કોણ શીખડાવશે તો? ઈ પછી એનો વારો મેડમ, લ્યો. મારો વારો લો પેલા. એટલે હા ખાને મૂંગો મને પેલા બાપાનો વારો હોય પછી તારો વારો આવે. મને આમ થોડું કરો ને તો હરિયો ઠેકાણા આવી જાય. એવું છે? હા. હાલો કરીએ. હવે કેવું લાગે છે? હવે તો બહુ સારું હવે લાગે આ છે. તમારો હરિયો દુખતો તો નથી ને તમને? અરે તમે આમ હરિયો આખો પાછો કર્યો ને હાથે તા તો મને બહુ મજા આવી. અને મારા આમ તો મને હટ આવડી જાય છે હોતન. હા તમને આવડી જવાનું હો. આવડી હોતન ગયું. એમ તો કરો જી, હરખું ફેરવો હરખા. લ્યો અરે વાહ, તમને તો ખરેખર આવડી ગયું. આવડી ગયું ને. ઓલી 10 ની મોટર હાલે એમ મોટર? એટલી આમ ફેરી આવે છે કે નહીં? હા એટલું સ્પીડમાં આવડી ગયું તમને. હા એમ તો સ્પીડ તો મારે પહેલેથી જ છે. હું તમને શું કહું છું, હા. હવે હું છે ને સ્પેશિયાલિસ્ટ શ્વાસની એક્સરસાઇઝ શીખડાવીશ તમને. એટલે આમાં સુવાસ કાઢવાનો. શ્વાસ કાઢવાનો નહીં, શ્વાસને અંદર ખેંચવાનો. બધાની પોઝિશન લઈ લીધી? બધા સરખા બેસી ગયા? હા, બધા પલોઠી વાળી લ્યો. વાળી દીધી. વાળી દીધી? હા. હવે છે ને આમ હાથ રાખો. એમ નહીં, આ ગોઠણ ઉપર આમ હાથ રાખો. હા, અને હવે ઊંડો શ્વાસ લ્યો. આનાથી તમને શું ફાયદો થશે ઈ તમને હું કહું. તમારો મગજ એકદમ ફ્રેશ થઈ જશે અને પેટ પણ સાફ થઈ જશે. બરાબર ને? ચાલો આંખું બંધ કરો અને ઊંડો શ્વાસ લ્યો. અરે મેડમ, અરે ઈ તો ખબર નથી શું થઈ ગયું. હાલે. પકડો આને.
શું હું શું છું થઈ યા ગયું? ઓય લાવ હું છું કોક પાણી લઈ આવો, જલ્દી પાણી લઈ આવો. આ સગન પાણી લેતા ગાગા જા લે હટ પાણી લાવો હટ મારા બાપાને હું થઈ ગયું મારા બાપાને હું થઈ ગયું મારા બાપા એકને એક જ છે બાપા એક ના એક જ હોય કઈ ત્રણ ત્રણ બાપા નો હોય મારા બાપાને હું થઈ ગયું કાજો એટલે પાણી લેવા ગયા તા ને એલા પણ ત્યાં ઓલું સ્વિમિંગ પૂલ નું પાણી છે એટલે સ્વિમિંગ પૂલ નું કૂવાનું જે હોય મૂળ તો પાણી ને લેતા હટ એ પાણી લઈને આય હટ લાવ્યો સારો લ્યો આન પાણી થી ને કાઈ ન છું કાંઈ ન મગન ચપલું હુંગાડું ઘડીક રે ચપ્પલ હું ગાય આ લે લઈ જાઓ આને વાય આવતી લાગે એમ કરી તારી બગલ હુંગાડ દે તો મારી? હા નહીં મેળ આવે એટલે દવાખાને લઈ જાઓ હું શું કહું છું, આ તમારા બાપાને કઈ તકલીફ છે? હા, મારા બાપાને no તકલીફ હોય તમારા બાપાને તકલીફ હોય એટલે એમ નહીં, તો? એને કઈ બીમારી છે તો અહીં પડી કેમ ગયા? ના મારા બાપાને કઈ તકલીફ નથી ઘોડા જેવા છે મારા બાપા તો અરે તો હું થાતું હશે આમને? તોય ક્યારના ટ્રાય કરી, હોશમાં ન આવ્યો. ઉભા રહો મેં લુંગી હુંગાડું હા એમ કઈ એટલે દો માણસ મેં લુંગી હુંગાડી ને તારા આમ પાસે જાય ને ભેગો જ ઊભો થઈને દોડવા મને પણ આને કઈક થઈ ગયું લાગે હરખાઈ દઉં હું શું કહું છું, તમે ચંપલ હુંગાડ્યું તોય મેળે ન પડ્યું. હા. હા, લેડીઝ નું ચંપલ મેં ચામડાનું પહેર્યું છે, આપું તો થઈ જશે કદાચ. હા લેડીઝ નું લ્યો આ લ્યો, આ મારું લેડીઝ નું હુંગાડ્યું. હુંગાડી હા, હા. હે આખું રાખ સંપલ એટલે બોલ્યા સંપલ આખું રાખ અને હોશ આવી ગયો. હા મેડમ હા, હવે શ્વાસ છોડું એ ભગવાન, આ વાત હતી. અરે છોડો શ્વાસ, ને તો તમે મરી જાઓ. મારા યોગા ઉપર કલંક લાગી જાય. શ્વાસ છોડો અને ઊભા થઈ જાઓ. હાલો. છોડું હા, છોડી દો. હે મેડમ હા, મેં બરોબર આમ શ્વાસ છોડ્યો ને હા. અને મારો કોઠો એવો સાફ થઈ ગયો ને મજા આવી ગઈ ખરેખર ઓછો. કોઠો સાફ થઈ ગયો આ બાપો એવો છે ને હા. આને બહુ શોખ હતો શેનો? આ કસરત કરવાનો યોગાનો. યોગા શીખવાનો હા, બહુ શોખીન હતો આ હા, ઓલા રામદેવ આમ કસરત નથી શીખવાડતા હા, ટીવી માં આવે હા, બાબા. એમાં આ ઘરમાં ગયા ટીવી ચાલુ કરી હા. અને આમ શીખવાનું ચાલુ કર્યું હા. એમાં આમ પગ ઊંચો કર્યો અને લાઈટ ગઈ પછી પછી તો રાડું નાખ્યું ને હું તો જો બાવણું તોડીને બહાર કાઢ્યો આને એટલે આમને આમ પગ રહી ગયો. અરે આમને આમ હું પકડો બે ભેગા જ હતા અમે હા પછી બાયણું તોડવું પડ્યું. મેં બાવણું તોડીને કાઢ્યો આને પછીની આને નફરત આવી ગઈ યોગા ઉપરથી એમાં એવું છે ને કે આ લેડીઝ નો ક્લાસ છે ને આ એટલે જ આવે છે એવું છે? હા બાકી જેન્ટ્સ માં ન જાય આ એમ? જેન્ટ્સમાં ક્યારેય બાપ દીકરો કોઈ ન જાય એટલે તારી મને ખબર તું હું લેવા આવત એ મને ખબર છે હું લેવા તું આયા આ ક્લાસમાં લેડીઝ ના એ બધું તારી મને ખબર છે ઉઘાડું કરીમાં એમાં એવું છે ને આવડા રહ્યા ને જેન્ટ્સ હોય ને ના કોઈ શીખવા જાય નહીં લેડીઝ હોય ને આ ન્યા શીખવા આવે એવું છે? હા એવું કેવું? અને એવું છે અમે 12 વાગે જાગવા વાળા 100 વાગે જાગીને આવી છીએ આ લેડીઝ નો ક્લાસ છે એમાં આવે છે એવું છે? હા હા શું આ તમારો છોકરો છે? આ મારો દીકરો છે હે ભગવાન, બાપ દીકરો અહીંયા આવું કરતા હોય તો આ ગામમાં હું હોય? ગમે એ થાય, મારે તો આજે આ ગામમાં રહેવું નથી, નહીતર હું યોગા ભૂલી જાય. હું તમને બધાયને આજે સૂચના દઉં છું. હું કાલે મારું ટ્રાન્સફર બીજે થયું છે, એટલે કાલથી યોગા ક્લાસીસ બંધ.